શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુલાબજાંબુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે અમુક ફાયદાઓ પણ ધરાવે છે, જો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ। ઝડપી ઉર્જાનો સ્ત્રોત। ગુલાબજાંબુમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોવાથી તે ઝડપી ઉર્જા પ્રદાન કરે છે। તેમાં રહેલી ખાંડ સરળતાથી શરીરમાં ભળી જાય છે। કેલ્શિયમનો સ્ત્રોત। ગુલાબજાંબુનો મુખ્ય ઘટક માવામાંથી બને છે, જેના કારણે તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ હોય છે। કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે જરૂરી છે। મધ્યમ પ્રોટીન। માવામાં થોડું પ્રોટીન પણ હોય છે, જે સ્નાયુઓની મરામત અને શરીરના કાર્યો માટે જરૂરી છે। મૂડ સુધારે। અન્ય મીઠાઈઓની જેમ, ગુલાબજાંબુ પણ ખાંડની હાજરીને કારણે થોડા સમય માટે મૂડને સુધારી શકે છે। જો કે, આ અસર કામચલાઉ હોય છે અને ત્યારબાદ બ્લડ શુગરનું સ્તર ઘટવાથી તેની વિપરીત અસર પણ થઈ શકે છે। એન્ટીઓક્સિડન્ટ્સ। કેટલીક ગુલાબજાંબુની વાનગીઓમાં કેસર અથવા ઇલાયચી જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે, જે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે। એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ઓક્સિડેટિવ તણાવ સામે લડવામાં મદદ કરે છે। જો કે, એ નોંધવું અગત્યનું છે કે ગુલાબજાંબુમાં ખાંડ, ચરબી અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે। તેથી, તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને વજન વધારો અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે। તેમાં આવશ્યક વિટામિન્સ, ખનિજો અને ડાયેટરી ફાઇબર જેવા પોષક તત્વોની માત્રા ઓછી હોય છે। તેથી, ગુલાબજાંબુનો આનંદ મર્યાદિત માત્રામાં લેવો જોઈએ અને તેને સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ।